વિચારથી સમજવાની જે પ્રોસેસ છે ને એ ટેન્સ ઊભી કરે છે અને ઓલાને તો સમજાઈ જાય, તમારી હાજરી હોય ને બરાબર. એને સમજતા વાર ન લાગે. પણ જ્યારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ ને કરો ને એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ એના કનેક્શનો ગોતીને ટ્રાય કરતું હોય એટલે ઈ તમને એટલે તમને બતાવવું પડે કે ટેન્શન થાય છે, પણ તમને ખબર ન હોય તમારા મોઢા ઉપર ટેન્શન આવતું હોય બધે. બરાબર. આ રીતે. તો ભગવાન આજે સમજવાની પ્રક્રિયા છે, આને હું વધારે સમજવા માંગુ છું. એટલે કદાચ અત્યારે ઇન્ટેલેક્ચ્યુઅલી હશે એટલે મને જે અંદર પ્રોસેસ ચાલે છે ને એ હું વ્યક્ત કરું, એમાં જે મારી ભૂલ હોય એ તમે મને કહેજો. કે એક કોઈક જગ્યાએથી મને કંઈક આવે છે, તમારા તરફથી કોઈ વસ્તુ આવે, કઈ વાત આવે, એટલે એ એક ઇમ્પ્રેશન ફૂડ એક મારા કાનમાં આવે, એ અંદર જાય અને પછી મને એવું લાગે છે કે અંદરનું મારું એટેન્શન એની ઉપર જાય છે અને એને એ જે તમે જે વાક્ય બોલ્યા એ વાક્યની અંદર જવાનો પ્રયત્ન કરે છે. તો આ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરથી થાય છે કે એટલે એનો અર્થ એમ થયો કે મેં વાત કરી અને તમે ઇન્ટેલેક્ચ્યુઅલી એને કનેક્શન કરવા જાઓ છો એટલે બીજી વાત જતી રહે છે. બરાબર. એટલે તમારી પ્રેઝન્સ નથી. બરાબર. એક વાતમાં તમે ઇન્વોલ્વ થઈ ગયા છો એટલે બીજી વાત સાંભળી નહીં શકો. એટલે ઈ પ્રક્રિયા કરવાની જરૂર નથી. ન સમજાય તો કાંઈ નહીં, તમારી હાજરી રાખવાની. બરાબર. ટેન્શન જ નથી રાખવાનું, તમારી હાજરી જ જોઈ છે. એટલે મારી એટલે શ્રવણ એક સેન્સથી અને સમજ જે તમે કહો છો એનાથી એમ કે અત્યારે તમારી સાથે સત્સંગ થાય તો હું મારી ખાલી પ્રેઝન્સ રાખવું, ખાલી પ્રેઝન્સ થી બસ પતી ગઈ વાત. પતી ના લે, બહુ મોટી વાત છે. તમે જ્યારે પ્રેઝન્સ નો મહિમા સમજશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. પ્રેઝન્સ જ જોઈશ, બીજું કઈ જોતું. બરાબર. વિચારની એટલે વિચાર કઈ કરી જ ન શકે. એટલે તમે આ સમજી જ લ્યો, વિચાર સમજી જ ન શકે એટલે વાત જ પૂરી થઈ ગઈ ને. વાત અત્યાર સુધી મને એવું મિસકન્સેપ્શન અંદર ભ્રમણા હતી કે કાંઈ આવે તો એને સમજવા માટે થઈને એટેન્શન અને પછી અંદર એટલે એટેન્શનમાં તમારે રહેવાનું ઈ એનું બસ બેઝિક પોઈન્ટ છે, તમારી હાજરી જોઈ છે. અને હાજરી સાંભળશે ને તો સમજી જશે. તમે અંદરની પ્રોસેસ સમજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તમને એક વિચાર આવે છે, બરાબર, નેગેટિવ કે પોઝિટિવ. બરાબર. વિચાર પોતે બોલે છે કે નેગેટિવ કે પોઝિટિવ છે? વિચાર તો પોતે કે તો ઈ વિચારને કોક સમજે છે, ઈ તો એક અલગ જ તત્વ છે. વિચાર નથી સમજતું. બરાબર ના, એટલે બરાબર સમજો તમે. બરાબર. વિચારની અંદર પોઝિટિવ નેગેટિવ, વિચારની અંદર શું છે, એટલે દરેક વિચાર જ્યારે હાલે છે ત્યારે વિચારને સમજે છે તમારી હાજરી જ. બરાબર. આ વાત તમે બરાબર સમજી લ્યો. તમારી હાજરી જ સમજે છે, બીજું કોઈ સમજતું જ નથી. એટલે તમને એમ લાગતું હોય કે મન બુદ્ધિ સમજે છે. મન બુદ્ધિ કેવી રીતે ડેટા છે, એ કેવી રીતે સમજી શકે? મન બુદ્ધિ તો બરાબર. એસોસિએશન કરી શકે, સ્મૃતિમાંથી એસોસિએશન કરીને કોઈ સ્મૃતિને બહાર કાઢી શકે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર, અને એ તમારી હાજરીના રેફરન્સથી એની અંદર એટલી કેપેસિટી હોય. હા, એમ બરાબર. હા ભગવાન, આ રીતે થાય છે. આજે તમે એસોસિએશન વાળી વાત કરી ને કે આ સપોઝ કર્મની જાગૃતિ અને સમયની સભાનતા, આના રેફરન્સ, એટલે જ્યારે આ આવે ત્યારે ઈ અંદર એસોસિએશન થાય છે ખરા, પણ ઈ મન બુદ્ધિ ન કરી શકે, એ એટેન્શન ના રેફરન્સથી થાય. એટલે આમ ભગવાન, આમ તો હાજરી તો ન જ કહેવાય ને. સપોઝ આ રીતનું કઈ એસોસિએશન થતું હોય. ના, હાજરી ના, એટલે એ તો ઓટોમેટિક હોય, રોબોટિક. એ કઈ આપણું કઈ હોય નહીં. પ્રેઝન્સની જરૂર છે, પ્રેઝન્સ. એટલે તમે જીવનને જ્યારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલથી સમજવાની બધી વસ્તુને ઇન્ટેલેક્ચ્યુઅલથી સમજવાની ટ્રાય કરતા હો એટલે કેટલું ટેન્શન આવે. હા, તમને ન ખબર હોય. બરાબર. એટલે તમારી આજુબાજુ કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓ રહેતી હોય, કોઈને કોઈ પ્રકારની સમસ્યા હોય ને એને તો રહેવું જ પડે. પછી તમે વ્યક્ત કરો ન કરો બરાબર, પણ તમને કોઈને કોઈ પ્રકારની સમસ્યાઓમાંથી પસાર થવું પડે. પછી બહાર તમે ન વ્યક્ત કરો તો કઈ નહીં, પણ સમસ્યાઓ હોય તમને. અથવા તો સમસ્યાઓ ભૌતિક રૂપમાં પણ આવી શકે કે ભાઈ કોઈ આમ કર્યું, કોઈ આમ કર્યું, કોઈ આમ કર્યું એમ. એટલે તમારી ચેતના આમંત્રણ આપી શકે કોન્ફ્લિક્ટ.
એટલે ઈ જે છે ભગવાન કે ચેતના, કોન્ફ્લિક્ટ વાળી ચેતના અને કોન્ફ્લિક્ટને આમંત્રણ આપી શકે આવું મારા જ એટલે સતત આ વસ્તુ એટલે એવા ઘણા બધા પ્રસંગો એવા છે કે જેમાં આમ સીધું જ કામ હોય, આમ હાવ સિમ્પલ હોય, પણ ઈ આમથી આમ ઉબડ-ખાબડ થઈને થાય. એટલે આની મને ખબર છે કે આમ થાય છે, પણ એનો સંબંધ કોન્ફ્લિક્ટની ચેતના સાથે છે એ મને હમણાં તમારી સાથે વાત કરવાથી. બરાબર. એટલે ભગવાન ઈ હાજરી ન હોય અને સતત ઇન્ટેલેક્ચ્યુઅલમાં કાંઈક બબડાટ કે થિંકિંગ કે જે કાંઈ પણ વસ્તુ સપોઝ હાજરી કોઈ પણ વસ્તુ સામે આવી એટલે 1 સેકન્ડમાં હાજરી એટલે એને રિલેટેડ કંઈક એસોસિએશન થવા માંડે, પતી ગઈ વાત, અને ત્યાં પતી ગઈ વાત, અને એવું લાગે, અને પછી એસોસિએશન ને રેફરન્સ ગમે એનું હોય, ચાહે વ્યવહારિક જીવનનો હોય, આધ્યાત્મનો હોય, ગમે, પણ ઈ આવ્યું એટલે પતી ગઈ વાત, અને એના કારણે થઈને આજુબાજુમાં સતત કોન્ફ્લિક્ટ થાય. એટલે તમે પ્રસંગોને આમંત્રિત કરો એમ. બરાબર. એ મેં બહુ અનુભવ્યું છે, પણ એનું કનેક્શન આમ છે એ મને બરાબર. આ બધી વસ્તુ કેવી હોય, નજીક તમે રહેતા હો ને તો તમે એને ફાઇન્ડ આઉટ કરી શકો, બાકી તમે એમ કે આમ સત્સંગમાં આવો છો ને વયા જાવ છો તો એમ ન ખબર પડે. બરાબર. જીવનની પરિસ્થિતિ તમારી હારે ઇન્ટરેક્શન થાય એટલે ખબર પડે કે વસ્તુ શું હાલે છે. બરાબર. એટલે હું બહારથી તમે બધી રીતે શાંત દેખાતા હો, બધાને સમાધાન કરતા હો, અંદર કોન્ફ્લિક્ટમાં હો. કોન્ફ્લિક્ટ મને આ જગ્યાએ હજી સમજવું છે મારા માટે, એટલે હું પૂછું છું. એટલે એક જગ્યાએ થિંકિંગ, એટલે મને સતત એવું લાગે કે પ્રેઝન્સ બિલકુલ નહિવત આખા દિવસમાં, કારણ કે આખો દિવસ થિંકિંગના એસોસિએશન નથી કરે. સપોઝ બેઠો છું, નાવું છું, આ તે, તો એ થિંકિંગના એસોસિએશન ચાલુ થઈ જાય છે સતત. એટલે આમાં મારી અંદર બે ભ્રમ ચાલે છે. એક એવું છે કે જેમાં કે આ થિંકિંગ છે, યંત્રનો બબડાટ છે, તો રહેવાનો, એનાથી જો સેપરેશન થઈને એમાં ઓબ્જેક્શન ન આવે તો તમને ઓબ્જેક્શન નહીં, પેલા બબડાટ ચાલશે એમ નહીં, બબડાટ ચાલશે એને કોઈક જોવા વાળું જોઈશે. પેલું બબડાટ ભલે હલે, બબડાટને જોવા વાળો કોઈ છે કે નહીં, એટલે તમે એને જોવા વાળાને જ્યાં લગીને દાખલ નહીં કરો ત્યાં લગીને આ બધા એસોસિએશનો, થિંકિંગો, નેગેટિવિટીઓ બધું જ ત્યાં રાખશે. કોઈ છે નહીં, કોઈ અંદર ઘરમાં જ છે નહીં. એટલે અત્યારે આવું થાય છે ભગવાન, આ બબડાટ સતત એસોસિએશન સતત થાય છે, દેખાય છે કે આ સતત નોનસ્ટોપ હાલે છે, સતત. પણ એ દેખાય છે, પણ તમારો પ્રયાસ વર્તમાન ક્ષણમાં આવવાનો કેટલો? હા, એટલે જ્યારે એ થાય ને ત્યારે કેન્દ્રમાં આવી જવાય. પણ એ તો ક્યારે કોઈ બહુ, એ તો હાવ રેરેસ્ટ ઘટના. એટલે એ એક અંદર એક હમણાંથી સતત ઓલું પેનિક ચાલે છે અંદર, કે આખા દિવસની અંદર, એટલે એમાંય તે જ્યારે પ્રયાસ થાય ને, આ ખબર પડે પ્રયાસ થાય ત્યારે તે બહુ માઇનોર સેકન્ડ માટે થઈને જ રહી શકાય, પણ પાછું એટલે અવાતું જ નથી. ના, એટલે અવાતું નથી એમ નહીં, એનો પ્રયાસ નથી તમારે. બરાબર. તો એમાં માનો કે તમે શું પ્રયાસ કરી શકો, હાલો તમે આખા દિવસ દરમિયાન તમે જ નક્કી કરો કે શું કરવું છે, પ્રયાસની અંદર શું કરવું છે. અત્યારે હું જે કરું છું એ હું તમને કહું, અત્યારે જ્યારે આ થાય ત્યારે પ્રેઝન્સમાં આવું, પ્લસ જ્યારે સમયનો ગેપ મળે. એ પ્રેઝન્સમાં તમે નથી આવ્યા, પ્રેઝન્સમાં તમે રાખવામાં આવ્યા છે. ના, એ વખતે તમને પ્રેઝન્સ ફરજિયાત લેવરાવી દીધી. બરાબર. ઈ તમારી પ્રેઝન્સ નથી. તમે પ્રયાસ જ નથી કરતા તો પ્રેઝન્સ કેવી રીતે આવે? પ્રયાસ કરતા હો તો પ્રેઝન્સ આવે ને. એટલે માનો કે આખા દિવસ દરમિયાન તમે એવું નક્કી કર્યું હોય કે આટલા સેકન્ડ રહેવું છે, એટલે એમ સેકન્ડમાં નક્કી નથી કર્યું, પણ ઈ આખા દિવસ દરમિયાન અનુસંધાન અંદર રાખવાનું. એટલે શું અનુસંધાન? એટલે કેન્દ્રમાં રહીને પછી. કેન્દ્ર એટલે શું? નામ તમે બધું ખુલાસો કરો. એટલે કેન્દ્ર એટલે જ્યારે આવું સતત થાય એટલે ત્યારે ઘડીક શ્વાસ ઉપર આવી જાવ ને શ્વાસ. એ કામ ન કરે બધી વસ્તુ. એ તો તમે જયારે પ્રશ્ન આવે છે ત્યારે એને લઈ આવો છો તો એ કેવી રીતે કામ કરશે? બરાબર. હવે તો કટોકટી આવે છે ને તમે શસ્ત્રો બહાર કાઢો, લડાઈ કરવાના શસ્ત્રો બહાર કાઢો, તમે કોઈ દી લડાઈના શસ્ત્રોનો ઉપયોગ જ નથી કર્યો ત્યારે તમે કરવા જાવ છો. અને એ અનકોન્શિયસ છે, કોન્શિયસ નથી. તમને એવું લાગે હું કોન્શિયસ કરું છું, એ અનકોન્શિયસ બધી વસ્તુઓ છે. એટલે હવે આના પ્રયાસમાં ભગવાન એમ કે મારો કોઈ એક નિયમ બનાવું કે જેમાં દિવસમાં આટલા કલાક ધ્યાનમાં બેસવું ને આટલી સેકન્ડ કલાકે. હા, એટલે કેન્દ્ર જ હોય તમારું. કેન્દ્ર હોય, ન હોય તો તમારી હાવ સંપૂર્ણ ગેરહાજરીમાં તો હવે શું તમે કરો? એમ કે તમે કરો જ શું? તો બેહોશ છો, સંપૂર્ણ છો જ નહીં તમે. બરાબર. હા,
એટલે પ્રેઝન્સ જેમ બને ને એમ કરવાની ટ્રાય કરવી જોઈએ. શ્વાસ ઉપર તમે માનો કે ધ્યાનમાં બેસો ત્યારે શ્વાસ ઉપર જોવામાં નહીં કરો, તમારો ટાઈમ બગાડો ખોટો. જોવામાં નહીં, શ્વાસમાં ટાઈમ બગાડો. શ્વાસ છે એમાં તમે કેટલી સેકન્ડ રહે. બાકી તો તમે શું થાય, તમે તમારી હારે જ બનાવટ કરી શકશો. તો ઓલું શ્વાસ હારે હશે તો બનાવટ નહીં થાય. બરાબર એમ. એટલે એક શ્વાસનું કેન્દ્ર રાખવું હોય તો શ્વાસ તમને ગમે એવું નહીં કે આ જ રાખવું કે એવું નહીં. પણ શ્વાસનું સારું કહેવાય. એટલે તમને બધું સમજાઈ જાય ને આ બધું બરાબર, પણ એનો બેનિફિટ તો તમે વિચારમાં છો, એનો બેનિફિટ શાંતિમાં કે આનંદમાં તો નથી આવવાનો. બરાબર. એટલે તમે સમજો બધું કે આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, પણ એનાથી શું તમારી અંદર શાંતિનો નાનકડો પોઈન્ટ નથી આવ્યો તો પછી હવે શું કરશો તમે? બરાબર. સમજો છો? બરાબર. એમ. અને બધા તમે જે પ્રયોગ કરતા હોય ને ઇન્ટેલેક્ચ્યુઅલ માંથી કરતા હોય એટલે એનું ટેન્શન આવે. એ તમને ન ખબર પડે પણ અનકોન્શિયસલી ટેન્શન આવતું હોય એની અંદર. તમારી પ્રેઝન્સ જોઈ છે, બસ આટલી વાત છે. હવે તમે જે રીતે રહ્યો એટલી વાર. બીજી વાર તમે જયારે કોઈ વખત આવો ત્યારે પેલા પ્રેઝન્સ ને લઈને આવજો. હા ભગવાન. હા એમ. ભલે. હા, આપણે નજીક હોય તો તમને સમજી શકીએ. માનો કે તમે આજ નજીક છો તો તમને આપણે સમજી શકીએ તમે શું કરો છો. નકર બાકી તો તમને તો ખબર જ ન પડે ને પછી તમે આપણને એમ લાગે કે આપણી સાધના હલી રહી છે. હા, બાકી આમ ભ્રમણામાં હોય એ રીતે. એટલે ભગવાન, શ્વાસના કેન્દ્રની હારે મને હજી એક અંદર છે. હું જે કરું છું એ ખોટું હોય તો મને કીધું કરાય કે નહીં એના માટે. એટલે શ્વાસને જ્યારે હું ધ્યાનમાં બેસું, આમ કર્મ વખતે તો આ થિંકિંગ એસોસિએશન દેખાય, પણ જ્યારે ટાઈમની સ્પેસ મળે બેસવું ત્યારે શ્વાસથી શરૂ કરું ધીમે ધીમે કરવું. અને શ્વાસને જોતા એટલે એટેન્શન શ્વાસને જોતા એને સેન્સેશન કરતા અંદર એક એને હું કેમ કહું, અંદર રીતે એક સેન્સ. પછી એક સમય એવો આવે કે જેમાં શ્વાસ છૂટી જાય છે અને અંદર કોઈક ની પ્રેઝન્સ ફીલ કરવાની થતી હોય એવું લાગે કે જેમાં આમ અંદર આમ કેન્દ્ર નથી, આમ અંદર છું અને અંદરની અંદર ક્યાંક વિચાર આવે છે, ખબર પડે છે. અંદર પછી ક્યાંક સેન્સેશન થાય, આ સેન્સિંગ માં આવી જવાય છે. પછી પાછું એમ થાય કે શ્વાસની અંદર જાય તો આ પ્રક્રિયા બરાબર છે કે આ ફોલ્સ છે, કે શ્વાસને એકને જ પકડી રાખવું. એટલે શું કરો છો? શ્વાસથી શરૂ કરું. એટલે પહેલા જયારે હું બેસું ત્યારે 10-15 મિનિટ એટલે હું ગણતરી કરું કે પહેલા 50 શ્વાસથી શરૂ, એટલે 50, 49 એમ ઊંધેથી એમ કરીને શ્વાસના સેન્સેશન છેલ્લે સુધી પહોંચે નહીં. એટલે વચ્ચેથી એક એવું આવે કે જેમાં ઈ શાંત, અને પછી આ પ્રેઝન્સ જે શ્વાસને જોવે છે એની હારે આખી અંદર, એટલે અંદર જેમ કે હું પ્રેઝન્સ હોય એ પ્રેઝન્સને ફીલ કરવાની ટ્રાય કરું. ના, એ ન થાય. બરાબર. થાય જ નહીં. એ તમને હાવ ભ્રમણામાં રહી જાય. બરાબર. એટલે એ નહીં થાય. એટલે શ્વાસ ઉપર જ ધ્યાન રાખવાનું. ગણો નહીં તમે. ગણો નહીં. બરાબર. શ્વાસ ઉપર જ ધ્યાન રાખો. શ્વાસથી બીજે કઈ તમે વિચાર કરો કે તમે અત્યારે શ્વાસ શું કામ લીધો? કારણ કે ડાયરેક્ટ પ્રેઝન્સમાં રહી શકો. હા, તો હવે તમે પ્રેઝન્સને તો કેવી રીતે જોઈ શકો? પહેલા તો શ્વાસને જોઈ શકો ને. પહેલું સ્ટેપ તો શ્વાસનું છે. શ્વાસને જોયા પહેલા તમે તમારી પ્રેઝન્સને કેવી રીતે અનુભવી શકો? હારા લોકો નો અનુભવી શકે. બરાબર. તો શ્વાસને જોવો, એના દ્વારા હાજરી નોંધાવો એમ. બરાબર. એ રીતે. ના, એટલે તમે કોઈ સાધના, તમારી મનોમય સાધના ન કરો. તમે આમ વૈજ્ઞાનિક સાધના કરો. એટલે ઈ તમને કેટલું બનાવટ કરે કે તમે હોવાપણાથી જોવો છો અને ફલાણું કરો છો. ના, એટલે આપણને એવો અહેસાસ કરાવી દે તો એટલે ઈ કઈ કાલ્પનિક વસ્તુને શું કાના એન્ટર થવા દેવી છે. બરાબર.
તો હવે હું આ એક કર્મ કરું ભગવાન, હવે પછી કે શ્વાસ જ ખાલી શ્વાસ જ જોઉં. શ્વાસમાં તમારે ખોવાઈ જવાનું છે. બરાબર. શ્વાસ ને તમે બે એક થઈ જવાનું છે. હમ. જોનાર નથી જોતો, હા. શ્વાસ ની હારે કોઈ રે ને ઈ જોઈ. બરાબર. એટલે હવે તમે આમ તમારી સાધનાને તમે જુઓ તો જો તમે શ્વાસના 49 કર્યા, પછી ધીરે ધીરે તમને એમ લાગે છે કે હોવાપણાનો અહેસાસ થાય છે ને આ બધું તરંગો દેખાય છે એવું તમને લાગે ને? એટલે અંદર પ્રેઝન્સ લાગે. પ્રેઝન્સ ની હજી આમ પ્રેઝન્સ એટલે શું કહેવાય કેમ એ એમ ના ક્લિયર આમ નહીં, પણ ના એટલે અંદર જે હાલે છે એને કોઈ જોઈ તો શકતું નથી. એ તો તમે વિચાર કરો, વિચાર છે એ સ્થૂલ છે, એને તમે નથી જોઈ શકતા ત્યારે. એટલે ઈ જ કહું છું ભગવાન, જયારે ઈ આવે ને પછી અંદર વિચારો આવજા કરી, થોડાક સેન્સેશનની ખ્યાલ આવે છે, શ્વાસની ખ્યાલ આવે છે, પણ મને ન્યા ગઈ તો પાછો એક સવાલ એવો થતો હતો કે વિચાર આ જગ્યાએ હું જયારે રહું ને શ્વાસમાં હું તો મને કોઈ કોન્ફ્લિક્ટ નથી રહેતો કે શ્વાસ છે તો કાં તો શ્વાસમાં છું ને કાં તો નથી, પણ આમાં આવે ને ત્યારે વિચારો આમ તેમ હાલતા હોય એટલે ત્યારે મને ઈ ભેદ નથી પકડાતો કે આ વિચારો જે દેખાય છે એટલે વિચારક જ જોવે છે. બરાબર, વિચારક જ જોવે છે. ઈ મને ઈ ડિફરન્સ જે હોય ને કે એક ખરેખર કઈક છે અને વિચાર જોવે અને બીજું વિચારોનું એસોસિએશન, એટલે એસોસિએશન છે કે જુદા થિયોલા દેખાય ખબર નથી. એની એટલી બધી ફાસ્ટ ગતિ છે ને કે તમે એને ગોતી ના શકો. તમે એનાથી વધારે ફાસ્ટ હાલતા હો ને તો તમે એને ગોતી શકો. બરાબર. એટલે એના માટે તમારી પ્રેઝન્સ જ જોઈ છે. હું અત્યારે ભગવાન હવે જયારે જઈશ ત્યારે આ જ કરીશ કે જેમાં શ્વાસ, ખાલી શ્વાસ જ જોવાના છે અને શ્વાસમાં છટકી જાય પાછા લઈ આવવાના છે, છટકી જાય પાછા લઈ આવવા, બસ. આનાથી વધારે કાંઈ નહીં. મારે હોવાપણ, એટલે હોવાપણ કઈ એટલું આસાન છે. કરોડો અબજો લોકોને ક્યારેક બનતી ઘટના છે અને એને શાશ્વત રૂપે તો રાખી નથી શકતા. એ હોવાપણાને શાશ્વત રૂપે જ્ઞાની પુરુષો હોય તો એની નિષ્ઠા પ્રમાણે એ સતત રીતે એને રાખી નથી શકતા. બરાબર. એટલે હોવાપણાની તો વાત જ નહીં કરવાની. હા ભગવાન. અત્યારે તો તમારું હોવાપણું ગમે એ દ્વારા તમે પ્રસ્થાપિત કરો પેલા. આમાં ન સમજાણો હોય તો હજી તમે પૂછી આવો. ભગવાન આજે સમજવાની પ્રક્રિયા છે એની હારે મને અંદર થાય છે કે સમજવાની પ્રક્રિયા છે એમાં બે પરિસ્થિતિ, એક કોઈ વસ્તુ સમજાતી નથી અને બીજું એ વસ્તુ સમજવી છે. તો આની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો ઉપયોગ, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જવાબ ન આપી શકે એ ખબર છે, પણ એનો ઉપયોગ તો એમાં થાય કે વ્યવહાર સિવાય ન થાય એનો. બરાબર. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો તો વ્યવહાર માટે જ ઉપયોગ છે, અંદર માટે કઈ ઉપયોગ નથી. બરાબર. એટલે એની કોઈ જરૂરિયાત નથી. એટલે સપોઝ એમ થાય કે એટલે કોઈ જડ વસ્તુ પડી છે અને તમે શું પૂછો? એક પથ્થર પડ્યો છે ને તમે શું પૂછો? ના, પૂછવાના રેફરન્સ નહીં. એટલે સપોઝ હું એમ કહું કે સપોઝ એમ કે હું કોણ, એ એક પ્રશ્ન. તો હવે અત્યારે તો હું કોણ એટલી ખબર નથી, એટલે એક એટેન્શન છે અંદરની બાજુ ગોતવાની જે ટ્રાય કરે છે. ના, એટલે હું કોણ બનાવટ છે. એટલે એમને હું કોણ ને જાણવાની જરૂર જ નથી. બરાબર. અત્યારે તમને હું કોણ નો સવાલ જ નથી. તમે એને પ્રશ્ન કરશો તો જવાબ કેવી રીતે મળશે? અત્યારે હું કોણ ને જાણવાની જરૂર નથી. અત્યારે મન જે રીતે ગતિ કરે છે એને જાણવાની જરૂર છે. મન જે રીતે ગતિઓ કરે છે એને જોવાની જરૂર છે. અત્યારે તમે હું કોણ ને જો પ્રશ્ન પૂછશો તો વિચારી નહીં જોઈએ, કઈ નહીં જોઈએ. અત્યારે એ પ્રશ્નની જરૂર નથી એમ. બરાબર. એટલે તમે અત્યારે જે પ્રશ્ન કર્યો ને એની અંદર મુખ્ય વસ્તુ તમને એમ લાગે કે વિચારનો ક્યાંક ઉપયોગ છે એવું તમને લાગે છે? ના, એટલે મને આની આ સમજવાની પ્રક્રિયાનું સમજવાની ટ્રાય કરું કે કોઈ વસ્તુ જે તમે કઈક કયો અને સમજાય, એ સમજાય, ડાયરેક્ટ સમજાય છે. હા, એટલે એમાં ઇન્ટેલેક્ચ્યુઅલ નો કોઈ હિસ્સો જ નથી. બરાબર. ના, એટલે આપણને ક્યારેય ખ્યાલ જ નથી આવ્યો કે
પણ તમે વિચારો, તમે આમ સિમ્પલ રીતે રહ્યો, હાર્ડ ડિસ્ક ની અંદર ડેટા પડ્યા છે, એને શું ખબર પડે એમ? કઈ ખબર ન પડે. એને કોઈક બહાર કાઢવાવાળું જોઈ, એને જોવા વાળું જોઈ, જાણવા વાળું જોઈ. બરાબર. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર તમે જેને વિચાર કહો છો એની અંદર કાંઈ નથી એમ. એટલે એ કઈ જાણી જ ન શકે. ઇન્ટેલેક્ચ્યુઅલ નું સેન્ટરનું ફંક્શન એવું છે કે મેં તમને જોયા એટલે એને તમારી મેમરી મારી અંદર છે, આ બાયોલોજીકલ વસ્તુ છે, આખી એની મેળે પ્રોસેસ થતી, એમાં તમારો હિસ્સો બરાબર. કોઈનો હિસ્સો નથી. તો એ બાયોલોજીકલ રીતે તમારું નામ પ્રગટ કરી દે કે એ બધું કરી દે. એટલે એની આખી પ્રોસેસ એવી રીતે હાલતી, એની મેળે ઓટોમેટિક. જેમાં વોટ્સએપ ને એની અંદર આવે છે, હા. જે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ ને ઈ જે મેસેજો આવે ને એમ થતું હોય, ઈ ટાઈપની જ વસ્તુ છે. એ બીજું કઈ કરી ના શકે, ખાલી મેસેજ આપી શકે. પછી બરાબર. મેસેજ ને વાંચે કોણ? ઈ એટેન્શન. એ એટેન્શન. એટલે આપણે ઈ સમજવાની જરૂર છે કે વિચાર સમજી જ ન શકે એટલું વાત. હા, બરાબર. વિચારને સમજવાની કેપેસિટી તો ભગવાન આમાં જ છે. હા, ના એટલે ઈ માનતા નહીં, હજી માનતા નહીં. તમે એને તપાસ કરો એમ.